કેટલીક વસ્તુ સમજમાં આવતી નથી. શું કે છે? અમે અહીંયા- સૃષ્ટિના ક્રમની કેટલીક વાત સમજમાં નથી આવતી. અમે દાખલા તરીકે અહીંયા આપની પાસે આવ્યા અને અમને સાચું આત્મજ્ઞાન થાય તો બીજા લોકોને કેમ નથી થતું? એ કે અમે તમારી પાસે આવ્યા અને અમને આપની પાસેથી આત્મજ્ઞાન થયું, પણ કે બીજા લોકોને કેમ નથી થતું? ના, બધા લોકો માટે નથી. પણ એનું કારણ શું? આઈ એમ પારેખ. આ સૃષ્ટિ, આખી જે સૃષ્ટિ છે તે પ્રવાહ રૂપે છે. આ સૃષ્ટિ શું છે? પ્રવાહ રૂપે. પ્રવાહ રૂપે એટલે જે દરિયાનો જ્યાં જોઈન્ટ છે ને ત્યાં એટલા પાણીની મુક્તિ, બીજે બધું આવશે તેમ થશે તેમ મુક્તિ થતી જશે. આ સમજો ને, પ્રવાહ રૂપે છે આ જગત આખું. પ્રવાહ રૂપે એટલે બધાનો ના થાય એકદમ. હા, પણ કેટલાક જે એ પ્રવાહના કણો કિનારા પર પહોંચે ને કેટલાક દરિયાની વચ્ચે રહે. કેટલાક કિનારે પહોંચે, કેટલાક કણો છે દરિયાના કિનારે પહોંચે, કેટલાક વચ્ચે જ રહે. આનું શું કારણ? એ બધાનો સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ના આધારે આ બધું જગતમાં એક પરમાણુ પણ ચેન્જ થઈ શકે એમ નથી. અત્યારે તમે જમવા બેસ્યો ને તો તમને પોતાને ખબર નથી કે હું શું ખાવાનું છું. બનાવનારને ખબર નથી કે કાલે શું કરવાનું છે. સમજે ને? આ સી રીતે બની જાય છે એ અજાયબી છે. તેમાંથી કેટલું તમારાથી ખવાશે ને કેટલું નહીં ખવાય એ બધું પરમાણુ બધું ગોઠવેલું છે. પણ એનો અર્થ એવો થયો ને કે આપણે કેવી રીતે ગોઠવાયેલું છે એ જાણી શકીએ એમ નથી. શું થયું? એટલે એનો અર્થ એમ કે આપણે કેવી રીતે ગોઠવેલા છીએ જાણી ના શકીએ. ના, જાણી શકીએ, બધું જાણી શકીએ. આ પઝલ બધું સોલ્વ થયું હું જાણીને બેઠો છું. બરાબર છે, પણ આપ કહો છો કે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, સાયોગિક પુરાવા જેને કહેવાય, સાયોગિક બધા સંજોગો, એ સાયોગિક સંજોગોનું શું લિસ્ટ? કયા સંજોગો? નહીં, એ સંજોગોની બહાર તમારું સ્વરૂપ છે. એ બાર સ્વરૂપ છે માની બેઠા. આપણે એમ માનીએ કે એવી આમ કે કોઈ અલૌકિક શક્તિ છે, બીજી બાજુ આપણે છીએ, આપણે એના ભાગ છીએ ને આપણે બે એનું ભાગ કોઈના નથી. તમે સંયોજન એક જ છીએ. નહીં, એકય નથી. તમે તો સ્વતંત્ર છો. સ્વતંત્ર છે, બરાબર છે. તમારો કોઈ ઉપરી નથી ને તમે સ્વતંત્ર છો, બરાબર છે. આપણે એના જો ભાગ હોય ને તો મારી મારીને તેલ કાઢી નાખે આપણું. એવું સ્વતંત્ર છે, બિલકુલ સ્વતંત્ર. તો પછી આ જાતના સ્વતંત્ર જુદા જુદા અણુઓ આવી જાતના ગોઠવાયેલા છે. કઈ રીતે ગોઠવાયેલા છે? એ આ બધા સ્વતંત્ર બધા છે, જુદા જુદા અણુઓ, યુનિટ, એકમો. દરેક એકમો આ જે બધા જુદા જુદા છે તે કઈ રીતે ગોઠવાયેલા છે કે છે? સંયોગિક સંજોગો કયા? એ સંયોગિક સંયોજકો કયા? બિલકુલ રેગ્યુલેટર થી ગોઠવાયેલું છે. ગોઠવાયેલું છે એ તો કન્ક્લુઝન છે આપનો. એ તો આપનું નહીં, એ આપણું એમ કે તારણ છે. હા, એ તમે તારણ અમને કહી દીધું, પણ એના કારણ શું? એ કે આપે તારણ તો કહી દીધું કે આવી રીતે આ ગોઠવાયેલા છે, બરાબર છે, પણ એનું કારણ શું કે છે? કારણનું કારણ, તારણનું કારણ. આજે તારણ કહ્યું ને આપે કે આવું છે, એનું કારણ શું છે? હા, એનું કારણ, આનું કારણમાં બીજું કઈ નથી વસ્તુમાં કે આ જીવો નિરંતર પ્રવાહ કરી અને સ્વાભાવિક થવા ફરે છે. શું ફરે છે? સ્વાભાવિક. વિશેષ ભાવી થયેલા છે તે સ્વાભાવિક થયા ફરે છે. આ વિશેષ ભાવી કેમ થયું? કે ઉપાધિ સ્વભાવથી કે આ બધા ભેગા થયા આપણને એવિડન્સ, એટલે આપણે એવિડન્સ ના આધારે દબાણ થાય છે. એક માણસને મોટો નગર શેઠ હોય પણ એમને દારૂ પીતો હોય તો એની અસર થાય કે ના થાય, એવું આપણને ઇફેક્ટ અડે છે. આ ઇફેક્ટ અડે છે. તેથી આ બધું આમ થઈ ગયું છે. પોતાનું સ્વરૂપનું ભાન જતું રહ્યું છે. સ્વરૂપથી બે ભાન, જેમ દારૂ પીએ પેલો ભાન જતું રહે એવું આ બીજી અસરોથી ભાન જતું રહ્યું છે. એ ભાન જ્ઞાની પુરુષ લાવે એટલે આપણે બે ભાનમાં આવ્યા એટલે ખલાસ થઈ ગયું. પછી વરીજ કશું ના થાય. પછી સમાધિ રહે. જો અમારા આજ્ઞા પૂરેપૂરી પાડે તો નિરંતર સમાધિ રહે, એક ક્ષણ રહિત સમાધિ રહે. આવડા છોકરાઓને સમાધિ રહે છે. આવડા છોકરાઓને લગભગ
હોય એક છોકરા તો આપણી પાસે મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળે છે, અને તો બધા ગ્રેજ્યુએટ થયેલા, તો એનું પરિણવું નથી આ બ્રહ્મચર્ય પાળવા માંડીને. એમનો હેતુ શું છે? અહીં જે આપણે જ્ઞાન આપ્યું છે એનાથી નિરંતર સમાધિ રહેશે. આ પોતે સુખી થાય એટલે આ જગતનું કેમ સુખી થાય એ એનું કામ જ છે, બીજું કઈ નહીં. જગત કલ્યાણનું કામ છે એનું. પોતાનું કલ્યાણ થઈ ગયું હોય તે માણસ બીજાનું કલ્યાણ કરી શકે. પોતાનું જ કલ્યાણ શું કરવાનું, બીજાનું શું કરે? કે હો આ છોકરો આટલો બધો બ્રહ્મચર્ય વ્રત પાળે છે, મનુષ્ય કાયાથી આ બધું આવું છે અને લોક કલ્યાણ કરવું છે, તો અમે પણ અમારી મમતા પણ છોડી દઈએ છીએ. એકનો એક છોકરો બહુ ફેરફાર થઈ ગયો. છોકરો તો આખો ફેરફાર જ થઈ ગયો. એવા હોય એક છોકરા છે આ બધા. આખું પઝલ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. અને એ પઝલ છે એટલે આપને પઝલ, મનુષ્ય માત્ર ને પઝલ ઉભો થયા જ કરે કે ભૂપેન્દ્રભાઈ અમારું બગાડ્યું, એક પઝલ ઉભું થઈ જાય, મેં ક્યાં બગાડ્યું છે? તો તમે કાયદાના આધારે તમે એનો સજા કરો તો પેલા વાંધો ઉઠાવે. એમાં તમારું શું ગુનો? પણ પેલા વાંધો ઉઠાવે કરે એટલે તમને પઝલ ઉભું થાય. હવે પઝલ સોલ્વ થાય નહીં, પેન્ડિંગ પડી રહે. પઝલ કેટલા દાડા પેન્ડિંગ પડી રહે? મગજમાં પેન્ડિંગ પડી રહે, મગજ બધું સડી જાય. એટલે આમાં જ્ઞાન આપીએ તો પઝલ બધા સોલ્વ થઈ જાય. તો પછી મોઢા પર દિવેલ ના ફરી વળે. હા, કારણ પોતે માલિક છે જગતનો. બીજા કોઈને હરકત નહીં કરવાની. શરત એટલી કે બીજા બધામાં ભગવાન રહેલા છે, તમારામાં ભગવાન રહેલા છે. અને ભગવાન અંશ સ્વરૂપે છે નહીં. અંશ સ્વરૂપે હોય નહીં તો આ એના ટુકડા ટુકડા થઈ ગયા. ભગવાન સર્વાંશ છે. શું છે? અંશ કેમ કે છે આ લોકો? તે સમજાવું તમને કે મારામાં અંશ સ્વરૂપે ભગવાન છે. તમને સમજાવું. ભગવાનની ઉપર આવરણ છે, આવરણ અજ્ઞાનતાનું. એ આવરણમાં એક હોલ પડે છે તો એટલું પ્રકાશ બહાર નીકળે છે. અંશ સ્વરૂપ સમજ ને? એક હોલ નીકળતા એકેન્દ્રિય જીવ, એટલે ઝાડ પાર બધા એકેન્દ્રિય છે. બે હોલ પડે તો બે ઇન્દ્રિય જીવ, ત્રણ હોલ પડે તો ત્રણ ઇન્દ્રિય, અને આપણે 5 હોલ પડેલા 5 ઇન્દ્રિય જીવો છીએ આપણે. એટલે અંશ સ્વરૂપ આ હોલ પડે છે. આત્મા તો આખો જ છે. શું છે? જેમાં સૂર્યનારાયણ આખો હોય અને ચાદર થોડું ખસે તો થોડું થોડું એ મળે, એના જેવું છે. તમે પોતે જ પરમાત્મા છો અને ભગવાન દેખાય છે તમને? તમારે દેખાય છો એનું? કારણ કે આ ચામડાની આંખથી ન દેખાય. એના માટે દિવ્ય ચક્ષુ જોઈએ. અમે દિવ્ય ચક્ષુ હોવું આપીએ. તે ગધેડામાં, કૂતરામાં, બધામાં જોઈએ દેખાય. તમે કોર્ટમાં બેઠા બેઠા દરેક નામાં પરમાત્મા જોઈ શકો અને તમે જજમેન્ટ પણ આપી શકો. સજા ના કરી શકો. સજા તો કરવી જ જોઈએ ને. ના થાય. પેલાને અન્યાય થયો છે, ન્યાય માગી રહે છે, એટલે પેલા એવું કરે કે પછી તમે જજ તરીકે બેસો અને પછી કોઈ પણ માણસને તમે સજા ના કરી શકો. જો તમે ભગવાનની દ્રષ્ટિએ બધાને જુઓ, તમે જોવું પડે તો તમે સજા ના કરી શકો. હું કહું કે એમાં હું માનતો નથી. સજા ના કરવી ને તે ગુનો છે. હા, સજા કરવાનો પ્રસંગ ક્યારે આવે છે? કોઈ એક માણસે ખોટું કર્યું છે એ ન્યાય માંગવા આવે. એટલે આપણે તો આશ્રમ નથી બાંધવાનો. આશ્રમ તો દુરુપયોગ કર્યો હિન્દુસ્તાનના લોકો. આશ્રમમાં તો લોકો શ્રમ ઉતારે છે. શું કરે છે? શ્રમ ને ઉતારે છે. ત્યાં આગળ પડી રહે છે, મજા કરે છે, ખાય છે. શ્રમ ઉતારવાનો ધંધો કર્યો છે લોકોએ. એટલે આ આપતા મંદિર બાંધવાનું છે મોટું જબરદસ્ત. એટલે ત્યાં આગળ મહાત્માઓ રે, બધા આ સંતો બધા રે.